ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 5મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી વિષાદ યોગ નામના ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાંના 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તો ધનંજય પૌંડમ દદ્મો મહાશંખમ ભીમકર્મો વૃકોદર વિચારો રૂપસમ સંજય. ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માટેના માર્ગ સમ શારીરિક માનસિક વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ અને બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો. તેમજ સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરાવવા માટે આદેશ આપી દેવદત્ત નામનો શંખ ફૂંક્યો. તેમજ સાત્વિક વૃત્તિના વિષયો સ્થાવર સંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ધનંજય નામનો શંખ ફૂંક્યો. તેમજ પુરુષરૂપી નર માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી મુક્ત કરાવવા પિંડ નામનો શંખ ફૂંક્યો. તેમજ સાત્વિક વૃત્તિના વિષયો સ્થાવર અને જંગમ સંપત્તિને ભોગવવાથી પ્રગટ થતા દુઃખ દર્દ અશાંતિ શોક નિરાશા હતાશા ઉદ્વેગ ભય ચિંતા સંકટ અને મૂંઝવણના પ્રભાવથી મુક્ત કરાવવા માટે સાત્વિક વૃત્તિના તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞા રૂપી ભીમકર્માએ આધ્યાત્મિક બળ રૂપી શંખ ફૂંક્યો અને ભૌતિક ભોગોરૂપી આહાર અને વિહાર પરની રુચિના મોહના પ્રભાવથી મુક્ત રહેવા માટે હાકલ કરવા. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહનો ક્ષય કરાવવા માટે હાકલ કરવા માટે તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના પ્રભાવથી મોક્ષ પામવા માટે હાકલ કરવા માટે વૃકોદર નામનો શંખ ફૂંક્યો. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અનંત વિજય રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવ સુઘોષ મણિપુષ્પકોશ
વિચારો સંજયે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં વર્તમાનમાં હરપળ વિજય પ્રાપ્ત કરવા માટે હાંકલ કરવા માટે સાત્વિક જ્ઞાની બુદ્ધિરૂપી યુધિષ્ઠિરે સત્ય અને અહિંસા નામનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો. તેમજ પુરુષરૂપી નર માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને પરમાત્માને પિંડદાન કરવાના સંકલ્પ કરાવવા માટે હાંકલ કરવા માટે તેમજ તેના પર મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવા માટે હાંકલ કરવા માટે સાત્વિક વૃત્તિના સંન્યાસ ભાવરૂપી નકુળે ત્યાગરૂપી સુઘોષ નામનો શંખ ફૂંક્યો અને પુરુષરૂપી નર અને માદાના જીવોને સકલ સૃષ્ટિ ક્ષેત્રરૂપી નર અને માદાના સકળ સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પ્રત્યે પ્રેમભાવ અને દયાભાવ રાખવા માટે હાંકલ કરવા માટે દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના સાત્વિક દીર્ઘદ્રષ્ટિરૂપી સહદેવે મણિપુષ્પક નામનો શંખ ફૂંક્યો. હવે હું તમને 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કાશ્યસ્વ પરમેશ્વસ્વ શિખંડી સ મહારથ દૃષ્ટબુદ્ધ્યનો વિરાટસ્વ સાત્યકીશ્વ પરાજિત. વિચારો સંજય ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું. વિચારોરૂપી સંજયે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં નિવાસી જળચર સરચર છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરવા માટે હાંકલ કરવા સાત્વિક વૃત્તિના ધનુર્ધન રૂપી કાશીરાજ તેમજ સાત્વિક જ્ઞાનમાં મહારથી રૂપી શિખંડી તેમજ સાત્વિક જ્ઞાનના પ્રભાવવાળી સાત્વિક બુદ્ધિરૂપી ધૃષ્ટમુન્યો તેમજ સાત્વિક શક્તિરૂપી વિરાટ અને સાત્વિક વૃત્તિના પ્રભાવથી અપરાજિત રૂપી સાત્યકીએ પણ પોતપોતાની રીતે અલગ અલગ શંખો ફૂંક્યા. હવે 18મા શ્લોકનું
જ્ઞાન કરાવું છું. કાદેયાશ્વ સર્વેશ્વર પૃથ્વીપતે સૌભદ્રવત્સ મહાબાહુ શંખાન દધમો પૃથક પૃથક. વિચારો રૂપી સંજય એ ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મદેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્યન કરબૂડે ધારણ કરવા માટે હાકલ કરવા માટે બ્રહ્માનંદ રૂપી દ્રુપદે તેમજ બ્રહ્માનંદની પુત્રી સાત્વિક શાંતિરૂપી દ્રૌપદીએ તેમજ સાત્વિક વૃત્તિને ધારણ કરેલા આધ્યાત્મિક જ્ઞાની પરિબળોએ તેમજ સાત્વિક વૃત્તિવાળા ગૃહસ્થાશ્રમના ઉત્તમ કુળના સંસ્કારો રૂપી મહાશક્તિશાળી સુભદ્રાએ પણ પોતપોતાના રીતે અલગ અલગ શંખો ફૂંક્યા. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સઘોષો ધૃતરાષ્ટ્રણામ હૃદયાની વ્યદારતઃ નભસ્વ પૃથ્વી સચૈવ તુમુલો ન્યચુદનાદયતઃ. વિચારો રૂપી સંજયે ભૌતિક જ્ઞાની મન રૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવા માટેના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્યન ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ઉત્તેજિત બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનાએ કરેલા સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને પુરુષરૂપી નર અને માદાના જીવોને ધારણ કરવા માટેના પડકારક્ષમ શબ્દોરૂપી મહાઘોષના સકલ અનંત આકાશમાં અને પૃથ્વી પર ગગનભેદી પડઘા પડવા લાગ્યા. આ રીતના પુરુષરૂપી નરમાદાના જીવોને કરેલા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરવાના આહવાનના શબ્દોરૂપી મહાઘોષના ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વના ગગનરૂપ ભેદી વિશ્વમાં સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં ગગનભેદી પડઘા પડવાના પ્રભાવથી ક્ષેત્રરૂપી નર અને માદાના
સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિશ્વમાં વિસ્તરેલા વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સર્ગસ્વમ ચિત્તરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનાના ઊભા થયેલા પ્રભાવને ચીરવા માંડ્યા. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવાન ધાતરાષ્ટ્રાન પુત્રાન કપિત્વદ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુર્ધૈમ્યમ. વિચારોરૂપી સંજયે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક, વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેનાના પ્રભાવને નષ્ટ કરવા તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ઉત્સાહી બનેલી બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન લડવા માટે તૈયાર થયો. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઋષિકેશમ તદા વાક્યમ મિદિમાહમ મહિપતે સૈનિરોરુભ્યો મધ્યે રથ સ્થાપ્યામિ મે અચ્યુતઃ. વિચારોરૂપી સંજયે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્રને કહ્યું કે ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરવા માટે ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા
સકલ અનંત દ્રષ્ટાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુ માનવો વાનરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ઉત્સાહી બની લડવા તૈયાર થયેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશિત કહ્યું કે મારા રથને ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ વાનો વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી કુરુક્ષેત્રના રૂપી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિ ને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરવા માટે ઉત્સાહી બનેલી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવની સેના તેમજ ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના ધારણ કરનારા નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ઉત્સાહી બનેલા બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેના મધ્યે ઉપસ્થિત કરો. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યાવત દેતા નિરીક્ષેત યોદ્ધા કુમા ન વાસ્થિતાન કેમેરિયા સહ સો યોદ્ધા વ્યમસ્મિન રણ સમુદ્ધમે. વિચારરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથમાં સવાર બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે જેથી હું ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વ વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હર્પ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાનરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં
ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષ રૂપી નર માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટે ઉત્સાહી બનેલા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોની સેનાના યોદ્ધાઓને તેમજ ક્ષેત્રરૂપી નર્માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર્માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે ઉત્સાહી બનેલી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવોની સેનાના યોદ્ધાઓને ઓળખી બરાબર જાણી લો, જેથી યુદ્ધમાં સામસામે લડનારાઓનો પરસ્પરનો સંબંધ શું છે, તેમજ કોણ કોની સામે લડવા તૈયાર થયું છે, તેમજ તેઓ બધાનો પરસ્પર લડવાનો હેતુ શું છે તે હું પ્રથમ સ્પષ્ટપણે સમજી અને જાણી લેવા માગું છું. હવે 23મા શ્લોકના જ્ઞાન સમજાવું છું. યોત્સમાનાન માના ન વેક્ષેહમ એતેત્ર સમાગતાઃ ધાતરાષ્ટ્રં દુર્બુદ્ધે યુદ્ધે પ્રિયચિકીર્ષવ. વિચારરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથમાં સવાર બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આ રીતનું નિરીક્ષણ કરવાથી હું સમજી શકું કે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટવાન રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા જીવો પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવા માટે બ્રહ્મવિહારી બનેલા પાંડુના પુત્રોની સેનાને સાથ આપનારા સુસંસ્કારોને ધારણ કરેલા યોદ્ધાઓને જાણી શકું. વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટે ભૌતિક વિહારે બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્ર કૌરવોની સેનાને સાથ આપનારા કુસંસ્કારોના પ્રભાવથી દુષ્ટ બુદ્ધિને ધારણ કરીને
નું હિત કરવાથી ની ભાવનાવાળા યોદ્ધાઓને જાણી શકું, તેમજ નર ક્ષેત્રરૂપી નર માદાના દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિ અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરવા માટે બ્રહ્મવિહારી બનેલા પાંડુના પુત્રો, પાંડવોની સેનાને સાથ આપનારા સુસંસ્કારોને ધારણ કરેલા યોદ્ધાઓને જાણી શકું.